હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો? હો બધા મજામાં હશે ને હું પણ મજામાં છું. તો સવારના વાગી ગયા છે 7:15 ને આજે તો આપણે શું કામ કરવાનું? આજે તો આપણે કરવાની છે માંડવી હમી જ કરવાની. કાલની અધૂરી હતી. પપ્પા અને કાકા તો વયા ગયા, કાકીને પાણી ભરી ને હમણાં જાહે ને મમ્મી હજી દવા ને એવું પીએ તો એ હમણાં જાહે. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દે. અનિકેતભાઈ તો હજી ઉઠ્યા જ છે એટલે એ થોડીક વાર રહીને પછી નાસ્તો વસ્તો કરીને પછી આવશે ને આપણે બધું નાસ્તો કરી લીધું. આજ તો મમ્મીએ ભાખરી બનાવી હતી ને જો મસ્ત સૂર્યોદય દર્શન દઈ દીધા હે ને આજ તો કાકાનવાડીમાં હે ને કપાસ વીણાવ્યા પણ અહીંથી તો નહીં દેખાય કેમ કે આ બાજુનું હે ને ઈ સેજ લીલું હે એટલે અડધામાં જ વીણવાનું હે. જો ઓલી બાજુ હે ને વીણે પણ દેખાય નહીં. હાલો તો આપણે મંડળી હમી કરવા જાય. અત્યારમાં વેધર એકદમ મસ્ત હે, ઠંડુ નહીં ને ગરમ નહીં એવું. આજ તો બહુ ઠંડી નથી, રોજ કરતા ઓછી છે તો ખરા જ. જાય જો આપણે એને ઉપર આવી ગયા ને અત્યારે હે ને વ્યૂ એકદમ છે ને નેક્સ્ટ બધાના ખેતર અહીંથી દેખાય ને બધામાં લગભગ તો તુવેર જ છે, બાકી છે કઈ હોય તો ખબર નહીં. તમે જોઈ શકો આ છે ને આપણા કાકાના ખેતર. આ ફૂલ ને અત્યારે તો નથી દેખાતા બહુ અહીંથી, બાકી અત્યારે એકદમ છે ને સાંજના સમય તો એકદમ પીળું પીળું દેખાય. સંધ્યાનો કેસરી રંગીલે અને અત્યારે આનો પીળો હોય એટલે એકદમ પીળું પીળું દેખાય. મસ્ત આવું હે. બધા વયા ગયા માંડવી હમી કરવા. હાલો આપણે જઈએ હવે. તો વાગી ગયા છે 12:30 અને આપણે બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું. તો બધા જો હજી તો માંડવી હમી કરીને આવ્યા નથી, હવે તો થોડી ઘણી બાકી છે. આગળ બધા હમી કરીને આવી જાય ને પછી હવે આપણે જમવા બેસી જવાને. તો હાલો જમી લઈએ અને પછી બપોર પછી આપણે હવે ઘરે જવાય નીકળવાનું હે. પૂરી થઈ જાય ને પછી નીકળશું. તો આપણે કાકાના ઘરેથી ઘરે જવા માટે નીકળી ગયા ને જો કાકાનો કપાસ અહીંયા વીણેલો પડ્યો હે ને હજી તો વીણે હે. વાગી ગયા હે 5. હાલો તો હવે ઘરે જઈને પછી ફરીથી મળીએ. તો વાગી ગયા છે સાંજના 8 અને આપણે ઘરે આવી ગયા ને મસ્ત આજે તો દેશી ભોજન બનાવ્યું. તો અને આજના વિડીયોનો એન્ડ અહીં જ આપી દે. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.